નમસ્કાર મિત્રો, તો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ 2026-27ના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. તો આ સ્કોલરશિપ યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે, તેમાં કુલ કેટલી સહાય મળશે અને આ સ્કોલરશિપનું ફોર્મ ક્યાંથી ભરવું, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ અને યોગ્ય પાત્રતા શું જોઈએ છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં જોઈશું. તો રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપની તમામ માહિતી તમને રિલાયન્સ ફાઉન્ડેશન scholarship.orgની વેબસાઇટ પરથી મળવાપાત્ર રહેશે. જેવા તમે આ વેબસાઇટ પર આવશો એટલે અહીં લખેલું હશે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપ 2026-27. તેમાં તમે જેવા નીચે સ્ક્રોલ કરશો એટલે આ સ્કોલરશિપ અંતર્ગતની તમામ માહિતી આપેલી છે. જેમાં સૌપ્રથમ વાત કરું રિલાયન્સ ફાઉન્ડેશન અંડર ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ, એટલે કે જે પણ વિદ્યાર્થી કોલેજ કોર્સ કરે છે તેના માટેની શિષ્યવૃત્તિની વાત કરું તો કે તમામ માહિતી આપેલી છે. જેમાં વાત કરું તો કે ભારતની અડધીથી વધારે વસ્તી, જેમાં 60 મિલિયન કરતાં વધુની જે વસ્તી છે તેની ઉંમર છે તે 25 વર્ષ કરતાં ઓછી છે. જે અંતર્ગત રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જે છે તે વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી સહાય આપવા માટે જે છે તે આ સ્કોલરશિપ બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ કોર્સ કરતા વિદ્યાર્થી મિત્રને 5,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આમાં સહાય મળવાપાત્ર રહેશે. જે મેરિટના આધારે કોલેજ કરતા વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવે છે, જેના થકી તે આગળની જે છે તેની શૈક્ષણિક અભ્યાસ છે તે ચાલુ રાખી શકે. તે અંતર્ગત વાત કરું તો જે પણ વિદ્યાર્થી મિત્રોની આવક મર્યાદા 15 લાખ કરતાં ઓછી છે તે તમામ આમાં ફોર્મ ભરી શકે છે અને તેનો અભ્યાસક્રમ પ્રથમ વર્ષ એટલે કે 2026-27માં તમે એડમિશન લીધેલ હોવું જોઈએ. એટલે કે તમારે અત્યારે જે છે તે પ્રથમ વર્ષમાં તમારે એડમિશન હોવું જોઈએ, તો જ તમે અરજી કરી શકો છો. અને તેમાં ખાસ કરી અને છોકરીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પ્રાથમિકતા છે તે સૌ પ્રથમ આપવામાં આવે છે. તે અંતર્ગત વાત કરું તો કે તમને જે છે તે ડિગ્રી પ્રોગ્રામના જે છે તે સ્કોલરશિપની રકમ 2 લાખ સુધીની રકમ છે તે મળવાપાત્ર રહેશે. અને તેની સાથે સાથે જે છે તે રિલાયન્સ ફાઉન્ડેશન અંડર ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ વિદ્વાન સાથે જે છે તે એક જીવંત નેટવર્ક પૂરું પાડવામાં આવે છે. જે અંતર્ગત તમને તેમાં પણ જે છે તે એડમિશન રૂપી જે છે તે તમને સહાય તેમાં અને તમને તેની માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે. ત્યારબાદ વાત કરું તો કે જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં અરજી કરવા માગતા હોય તમે જોઈ શકો છો કે અરજી શરૂ છે તેમાં હવે અરજી કરો ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે વાત કરું તો કે આ સ્કોલરશિપ અંતર્ગત કઈ કઈ સુવિધા તમને મળવાપાત્ર રહેશે. તો કે સ્કોલરશિપ અંતર્ગત તમામ વિદ્યાર્થી, દેશના ખૂણે ખૂણાના વિદ્યાર્થી માટે જે છે તે કોલેજ અંતર્ગત શિક્ષણમાં ટેકો આપવા માટે જે છે તે આ સહાય પૂરી પાડવામાં આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે પ્રથમ જે છે તે વર્ષમાં એડમિશન લીધું છે તેવા વિદ્યાર્થી મિત્રોને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. જેના આધારે મેરિટના આધારે તમને જે છે તે આમાં સહાય પૂરી પાડવામાં આવતી હશે. કુલ 5,000 એટલે કે ગ્રેજ્યુએટ કરતા વિદ્યાર્થી મિત્રોને જે છે તે આમાં સહાય મળે છે. ટોટલ 5,000 વિદ્યાર્થી મિત્રોની. જેમાં વાત કરું તો કે તમને જે છે તે 2 લાખ સુધીની સહાય છે તે આમાં મળવાપાત્ર રહેશે. અને તેની સાથે નાણાકીય જે છે તે નાણાકીય સહાયની સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્ર તમારે જે છે તે આપમેળે નેટવર્ક પૂરું પાડવા માટે આ સહાય પૂરી પાડવામાં આવે છે. હવે વાત કરું શિષ્યવૃત્તિના મૂલ્યો, તો કે શિષ્યવૃત્તિ કેના આધારે મળે છે, તો કે તમારી શ્રેષ્ઠતાના આધારે. ત્યારબાદ વાત કરું તો કે તમારા જે છે તે નેતૃત્વ ક્ષમતાના આધારે, એટલે તમે નેતૃત્વ કેવી રીતનું કરી શકો છો. ત્યારબાદ તમારી પ્રામાણિકતા, પછી તમારા જે છે તે સામુદાયિક પ્રતિબદ્ધતાના કારણે અને તમારે જે છે તે બુદ્ધિ માનસિકતાના કારણે જે છે અને હિંમતના આધારે તમારી જે છે તે શિષ્યવૃત્તિ આમાં મળવાપાત્ર રહેશે. 2026-27 માટે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. જેમાં વાત કરું તો કે અરજી પ્રક્રિયા તમારે કેવી રીતની કરવાની રહેશે. તો અરજી પ્રક્રિયા માટે જે લિંક આપેલી છે તેના પર તમે ક્લિક કરી અને તમારી વ્યક્તિગત સંપર્ક માહિતી, ત્યારબાદ શૈક્ષણિક માહિતી, ત્યારબાદ તમારા સિદ્ધિઓ અને પુરસ્કારની માહિતી અને જે છે તે ડોક્યુમેન્ટ જોડીએ સબમિટ કરશો એટલે આપમેળે તમારી જે છે તે સ્કોલરશિપ માટેની ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તમે આવી રીતે. અને યોગ્યતા કસોટી તમારે અહીં એક્ઝામ આપવી ફરજિયાત રહેશે. એક્ઝામમાં તમારે જે છે તે એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઓનલાઈન આપવાની રહેશે. જેમાં કુલ 60 મિનિટનો સમય હશે અને 60 માર્કના પ્રશ્ન આપવામાં આવશે. તેમાં વિષયની વાત કરું તો કે તમે જોઈ શકો છો કે આ તમામ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં તમારે જોઈ શકો છો કે અલગ અલગ રીતના તમામ જે છે તે વિષયો છે તે આ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કસોટીના જે છે તે ઘટકોના મૌખિક ક્ષમતા, ત્યારબાદ તમારા વિશ્લેષણાત્મક ક્ષમતા, તાર્કિક ક્ષમતા અને જે છે તે સંખ્યાત્મક ક્ષમતાઓના આધારે તમારે જે છે તે આમાં ઓનલાઈન ટેસ્ટ આપવાની રહેશે.
આ તમામ વિષયોના જે છે તે પ્રશ્ન આમાં પૂછવામાં આવે છે. ત્યારબાદ વાત કરું તો કે પ્રારંભિક પસંદગી, તમારી પસંદગી પ્રક્રિયા કેવી રીતની થતી હોય છે? તો કે તમારે સૌપ્રથમ એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવાની હોય છે. ત્યારબાદ તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતીના આધારે જે છે તે તમારા મૂલ્યાંકનોની ચકાસણી થતી હોય છે અને ત્યારબાદ તમારું મેરિટ પડતું હોય છે. મેરિટ પડ્યા બાદ કુલ 5000થી વધારે વિદ્યાર્થીઓને જે છે તે મેરિટના આધારે જે છે તે આમાં જે છે તે સહાય પૂરી પાડવામાં આવતી હશે. અને તમને કોઈ પણ અન્ય પ્રકારનો ડાઉટ હોય તો તમે આ વોટ્સઅપ નંબર અને હેલ્પલાઇન નંબર આપેલા છે તેમાં તમે આ સ્કોલરશિપ વિશેની માહિતી લઈ શકો છો. હવે વાત કરું પાત્રતાની, તો કે આમાં જે છે તે ફોર્મ ભરવા માટે યોગ્ય લાયકાત શું જોઈએ છે? તો કે જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે છે તે ફરજિયાત ભારતનો નાગરિક હોવો જોઈએ. તેને ઓછામાં ઓછા 12મામાં જે છે તે 60% ગુણ આવેલા હોવા જોઈએ. ત્યારબાદ જે છે તે કોઈ પણ પ્રવાહમાં છે તે સૌપ્રથમ કોલેજની ડિગ્રી માટે તમારે પ્રથમ વર્ષમાં એડમિશન લેવાનું હોવું જોઈએ. એટલે કે તમે જે પણ એસવાયમાં જે છે તે અથવા તો ટીવાયમાં અભ્યાસ કરતા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો આમાં ફોર્મ ભરી શકશે નહીં. ફક્ત ને ફક્ત એફવાયના વિદ્યાર્થીઓ જ આમાં ફોર્મ ભરી શકશે. ત્યારબાદ આવક મર્યાદા તમારે 15 લાખ કરતાં ઓછી હોવી જોઈએ અને જે પણની આવક મર્યાદા 2 લાખ કરતાં ઓછી, 2.5 લાખ એટલે કે 2.5 લાખ કરતાં ઓછી હોય તેને પ્રાધાન્ય પ્રથમ આપવામાં આવે છે. પછી તમારે યોગ્યતા કસોટી જે એપ્ટિટ્યૂડ ટેસ્ટ હોય છે તે ફરજિયાત આપવી પડશે. જો નહીં આપો તો તે તમારે સ્કોલરશિપ માન્ય ગણવામાં નહીં આવે. ત્યારબાદ જો તમે બીજા અથવા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હશો તો તમને સ્કોલરશિપ માટે તમે ફોર્મ નહીં ભરી શકો. ત્યારબાદ વાત કરું તો કે જોઈ શકો છો ઓનલાઈન, હાઇબ્રિડ અથવા રિમોટ અથવા કોઈ અન્ય જગ્યાએથી ફેક ડિગ્રી લીધી હશે તો પણ તમને આમાં સ્કોલરશિપ માટે ફોર્મ ભરી શકશો નહીં. 10 પાસ કર્યા પછી તમે ડિપ્લોમા અભ્યાસ કરતા હોય તો પણ તમને આમાં જે છે તે સહાય મળવાપાત્ર રહેશે નહીં. અને 2 વર્ષ અથવા 6 વર્ષના સ્નાતક ડિગ્રીના અભ્યાસ કરતા હશો તો પણ તેવા વિદ્યાર્થી આમાં કોર્સ માટે તમે જે છે તે એપ્લાય નહીં કરી શકો. અને ત્યારબાદ તમારે જે છે તે જોઈ શકો છો કે જે યોગ્યતા કસોટી આપેલી હશે તે તમારે ફરજિયાત આપવી પડશે. જો નહીં આપો તો તે તમે યોગ્યતા ગણાશો નહીં અને તમે હવે અરજી કરો તેના પર ક્લિક કરી અને આમાં ઓનલાઈન અભ્યાસ જે છે તે અરજી કરી શકો છો. અને તમને કોઈ પણ પ્રકારનો અન્ય સમસ્યા આવે આમાં ફોર્મ ભરવામાં તો તમે અહીં જોઈ શકો છો કે આ તમામ માહિતી પણ તમે અહીંથી જોઈ શકો છો અને આ આગળ પસંદગી પામેલ વિદ્યાર્થીઓની જે છે તે લિસ્ટ આપેલી છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં યોગ્ય પાત્રતા ધરાવે છે તે વિદ્યાર્થી મિત્રો જે છે તે આમાં ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થવામાં આવ્યા છે. તો તમે જે છે તે આમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તેવી જ રીતે જે છે તે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી પણ આમાં જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો યુજી અને પીજી એટલે કે કોલેજ કરતા વિદ્યાર્થી મિત્રો અને કોલેજ બાદ તમે જે છે તે અંડર ગ્રેજ્યુએશન કોર્સ કરતા હોય અને તમે ત્યારબાદ કોલેજ પછી તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરતા હોય તો તેવા તમામ વિદ્યાર્થી મિત્રો આ સ્કોલરશિપ અંતર્ગત ફોર્મ ભરી શકે છે. અને આમાં જે છે તે કુલ તમને જે છે તે 2 લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર રહેશે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આમાં યોગ્ય પાત્રતા ધરાવતા હોય અને અત્યારે પ્રથમ વર્ષમાં તમે કોલેજમાં એડમિશન લીધું હોય તેવા તમામ વિદ્યાર્થી મિત્રો આમાં જે છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો આ પાત્રતાના આધારે તમે જે છે તે ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું રહેશે. આના વિશેની કોઈ પણ અન્ય તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કમેન્ટમાં જણાવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો છે તો તમને ઉપયોગી થશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવનારી તમામ સ્કોલરશિપ યોજના અને અન્ય મહત્ત્વની માહિતી છે તે તમારે સરળતાથી અને સૌપ્રથમ પહોંચી શકે. તો મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.